હાલો, કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે અજમામાં નિંદામણ નાશક દવા છાંટવાની છે. જે ખડ બહુ થઈ ગયું છે એટલે આપણે દવા છાંટવાની છે. તો કઈ દવા છાંટવી છે અને કેવું ખડ છે, કેવું રિઝલ્ટ આવે છે, બધી માહિતી તમને આપશું. તો મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને બધા વિડીયો તમને મળતા રહે. એટલે આપણે અત્યારે દવા છાંટવી છે, પછી કેવું રિઝલ્ટ આવે છે એ પણ બતાવશું. તો ચાલો પહેલાં ખડ કેવું છે એ તમને બતાવી દઉં અને દવા કઈ છાંટવી છે એ પણ પછી બતાવું. તો ચાલો પહેલાં અજમો બતાવું તમને. જુઓ મિત્રો, આવું ખડ હતું આપણે, અને એમાં આપણે દવા છાંટી છે ખડની. તો આગળ વિડીયોમાં તમને બતાવીએ કેવું ખડ રિઝલ્ટ આવ્યું, કેવું બળ્યું. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે અખતરો કર્યો મિત્રો, તો કઈ દવા હતી એ પણ આગળ આપણે બતાવીએ છીએ. જો અમુક ઓછું ખડ હતું, અમુક વધારે છે, તો આપણે વધારે ખડ હતું એમાં અખતરો કર્યો છે. એ આગળ તમને બતાવીએ કેવું કે ખડ બળ્યું છે. તો વિડીયોને પૂરો જોઈજો. જુઓ, આવું ખડ છે આપણે ખેતરમાં, અને એમાં દવા આપણે છાંટી. તો મિત્રો, આપણે આ અજમામાં દવા છાંટી, એમાં ખડ બધું બળી ગયું છે. અને અજમો તમે જોઈ શકો છો, આવો અમુક પાંદડીઓ દાગે છે ઉપરની, અને ખડ બધું જ સાફ થઈ જાય છે. 4 થી 5 દિવસ જેવું લાગે છે ખડને બળવામાં. આજે આપણે 7-8 દિવસ થયા છે, અને આમાં આપણે નથી છાંટી, એ ખડ એમનામ છે. તો આપણે અખતરો કરવા માટે મિત્રો 1 પંપ છાંટ્યો હતો, પણ એમાં અજમો પણ થોડોક ઘા ખાય છે, અને 7-8 દિવસે રિકવરી પણ આવી જાય છે. તો તમને બતાવું. જુઓ મિત્રો, આ અજમો આપણે જે નથી દવા છાંટી એ આવો છે, અસલ લીલોછમ. અને જે આપણે દવા છાંટી છે એ અજમો થોડોક આવો થઈ જાય છે, પીળાશ પકડી લેશે અને પાંદડીઓ દાગે છે. 8-10 દિવસે સારો થઈ જાય છે પાછો. પણ જો વધારે ખડ હોય તો મિત્રો દવા છંટાય, નહીંતર આપણો અજમો થોડોક પાછો પડે છે. જુઓ મિત્રો, આ અજમો અને ખડ, અજમો આવો થઈ જાય છે અને ખડ પછી આવું ફૂટે છે. અને જે નથી છાંટી એ અજમો આપણો આવો છે. જો આમાં ક્યાંય દવા છાંટી નથી આપણી, અને આમાં છાંટી છે. જો આ નથી છાંટી, આ છાંટી. તો મિત્રો, આ અજમો આપણે સોયરી નાખેલો છે. જુઓ, દવા છાંટવા કરતાં સોરવામાં સારું છે. અજમો સરસ રહેશે એમાં. તો મિત્રો, આપણે અજમામાં નિંદામણ નાશક દવા છાંટી છે. જે અદામાનું ડેકલ છે એનો અખતરો કર્યો હતો. તો એમાં આપણે રિઝલ્ટ તો આમ તો સારું આવે છે. નાનું ખડ હોય તો બળી જાય છે, અને અજમો 4-5 દિવસ ઘા ખાય છે, ઉપર પાંદડી દાગે છે અને પીળો પડે છે. પછી 5-7 દિવસે પાછો રિકવર થઈ જાય છે. પણ મારું કહેવું એવું છે કે જો આપણે વધારે ખડ હોય તો નો છૂટકે જ દવા છાંટવી, નહીંતર હાથથી નિંદણ કરવું અથવા સોરી નાખવો. કારણ કે એમાં ખડ બધું બળતું નથી, પાછું ખડ ફૂટે છે અને થોડુંક માંદું પડી જાય છે ખડ. અને મોટું ખડ હશે તો નહીં બળે. એટલે આપણે અખતરો કર્યો હતો, તો એ તમે જોયું. અને તમારે પણ એવું ખડ હોય તો અખતરો કરવો હોય તો કરજો, નથી કર. હું તો મારો અનુભવ કહું છું કે બને ત્યાં સુધી દવા ન છાંટવી. 8-10 દિવસે રિકવરી આવે છે અજમાની. તો જો ઘાટી દવા છાંટો તો ખડ સાવ બળી જાય છે, પણ તો અજમો વધારે ઘા ખાય છે. અને જો આછી દવા છાંટશો તો પાંદડા દાગ છે ખાલી અજમાના પણ અને ખડના પણ. પછી ખડ પાછું ફૂટે છે. તો ભલે ચાલો મિત્રો,
મેં મારો અનુભવ બતાવ્યો. તમારે જે કરવું હોય તે પછી તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા ખેતીવાડીના નવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહેજો. તો ફરી નવા વિડીયોમાં મળશું. જય જવાન જય કિસાન.